નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। સવારનો સમય છે। રસોડામાં આદુવાળી ચા અને શેકાતા પરોઠાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી છે। માનસી ખૂબ જલ્દીથી હાથ ચલાવીને નાસ્તાની તૈયારી કરવામાં લાગી છે, ત્યારે રૂમમાંથી એક ગુસ્સાથી ભરેલો અવાજ આખા ઘરમાં સંભળાયો। માનસી, માનસી, અરે ક્યાં મરી ગઈ? જલ્દીથી અહીંયા આવું। અવાજ એટલો કડક અને જોરદાર હતો કે તેનું દિલ બેસી ગયું। એના શ્વાસ ફૂલાવા લાગ્યો। એણે જલ્દી પરોઠા શેકીને તવા પરથી ઉતાર્યા, ગેસ બંધ કર્યો અને જલ્દી હાથ લૂછીને રૂમ તરફ ભાગી। એના રૂમમાં પહોંચ્યા પહેલાં જ એ ફરીવાર બૂમો પાડવા લાગ્યો। માનસી, સંભળાતું નથી તને? એણે કાપતા સ્વરમાં પૂછ્યું। જી, શું થયું? તને કેટલી વાર કહ્યું છે કે મારા પહેલા અવાજમાં મારી સામે હાજર થઈ જવાનું? આવું કહેતા માનવે પોતાની શર્ટ ઉઠાવી અને માનસી તરફ ફેંકતા બોલ્યો, આજે મારે આ શર્ટ પહેરીને ઓફિસ જવાનું છે અને સારી રીતે ઇસ્ત્રી કરી દે। માનસીએ જલ્દીથી માનવની શર્ટ પકડી અને એને ઇસ્ત્રી કરવા લાગી। ત્યારે બાથરૂમમાંથી માનવનો અવાજ આવ્યો, અરે માનસી, રૂમાલ કેમ નથી રાખ્યો? જલ્દીથી રૂમાલ લઈને આવ, મારે મોડું થાય છે। માનસી ઇસ્ત્રી છોડીને જલ્દી રૂમાલ લેવા દોડી। બાથરૂમના દરવાજા પાસે પહોંચીને એણે રૂમાલ આગળ કર્યો। આ લ્યો, આ પણ તને દર વખતે યાદ અપાવવાનું। માનવે રૂમાલ ખેંચી લીધો। માનસી ઇસ્ત્રી કરવા માટે પલટીને જ્યારે આગળ વધી તો પગ પલંગના ખૂણા સાથે અથડાયો। પીડાના કારણે એનું મોઢું સફેદ થઈ ગયું। એણે પગને સંભાળ્યો અને પછી શર્ટ પર ધ્યાન આપ્યું, પરંતુ તેની નજર શર્ટ પર પડતા જ એ ચોંકી ગઈ। શર્ટનો એક ભાગ બળી ગયો હતો। એ ભગવાન, હવે શું થશે? માનસીના ઓઠ ફફડવા લાગ્યા। એ બીકના કારણે કાંપી રહી હતી, પરંતુ ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્યો અને માનવ બહાર આવી ગયો। એણે ગુસ્સામાં પૂછ્યું, મારી શર્ટ તૈયાર છે? પણ માનસી કંઈ ના બોલી શકી। જેવી જ માનવે બળેલી શર્ટ જોઈ, એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ। તે આ શું કરી દીધું? મારી મનપસંદ શર્ટ હતી। એ સોરી, એ ભૂલથી માનસીએ સફાઈ આપવાની કોશિશ કરી તો માનવ રાડો પાડવા લાગ્યો। ત્યારથી એક કામ સારી રીતે નથી થતું। ત્યારે બાજુમાં રૂમથી જ્યોતિ, માનવની મોટી ભાવી, ખૂબ શાંતિ અંદર આવી અને ચાલમાં એક અજીબ આત્મમુગ્ધતા હતી। અરે દેવરજી, આટલી એવી વાત પર એટલો ગુસ્સો? એક શર્ટ જ તો બળ્યો છે અને તમને તો ખબર છે કે આ બિચારીથી કોઈ કામ સારી રીતે નથી થતું। હું હમણાં તમારા ભાઈની શર્ટ લઈને આવું છું, તમે એ પહેરીને ઓફિસે જતા રહેજો। એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત તો વાત કંઈક અલગ હોત, જ્યોતિએ પોતાના સ્મિત સાથે કહ્યું। એની વાતો પાછળ છુપેલું વાત માનસીના દિલમાં વાગી ગયું। માનસીની આંખો હવે પૂરી રીતે ભરાઈ ગઈ હતી। તેણે પોતાના આંસુઓને રોકી રાખ્યા હતા। જ્યોતિના ગયા પછી રૂમમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ। માનસીએ હિંમત કરીને પોતાના દિલની વાત મોઢા પર લાવવાની કોશિશ કરી। તમે મારા પર એટલો ગુસ્સો શું કામ કરો છો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ તમે મારી સાથે આરામથી પણ વાત કરી શકો છો। શું હર વાત પર રાડો નાખવી જરૂરી છે? આ સાંભળીને માનવે માનસી તરફ જોતા કહ્યું, શું કહ્યું તે? આમાં પણ મારી ભૂલ છે? નહીં, હું દોષ નથી આપતી,
બસ એટલું કહું છું કે માનસીએ શાંતિથી કહેવા માંગ્યું, પણ માનવનો ગુસ્સાથી લાલ થયેલું મોઢું એ તેમ જોઈને તેનો અવાજ તૂટવા લાગ્યો. માનસીના વાળ પકડીને માનવ બોલ્યો, અચ્છા, હવે તું મને શીખવીશ કે મારે કેવું વર્તન કરવું જોઈએ? છોડો મને. આવું કહેતા માનસીએ ખૂબ મુશ્કેલીથી પોતાના વાળ છોડાવ્યા. હું પણ માણસ છું. આ રીતનું વર્તન સહન કરવું હવે મારા બસની વાત નથી. માનસીનો અવાજ કાંપવા લાગ્યો. માનવનો ગુસ્સો સાતમા આકાશ પર પહોંચી ગયો હતો. અચ્છા, શું કરીશ તું? બોલને. આવું કહેતા કહેતા માનવે માનસીના ગાલ પર જોરદાર થપ્પડોનો વરસાદ શરૂ કરી દીધો. થપ્પડના અવાજથી આખો રૂમ ગુંજી રહ્યો હતો. માનસીને ચક્કર આવવા લાગ્યા. એ સદમામાં હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ ચૂપ રહી. દરવાજા પાસે ઊભેલા 5 વર્ષનો અંશ આ બધું જોઈ રહ્યો હતો. જ્યાં એક બાજુ એની માં શાંત ઊભી હતી અને એક બાજુ પોતાના પપ્પાનો ગુસ્સો જોઈને એને એવું લાગતું હતું કે આજ તો એના પપ્પા એની મમ્મીને મારી જ નાખશે. એની માસૂમ આંખો પિતાની આ હરકતથી ડરી ગઈ. એ દોડીને પોતાની મા પાસે પહોંચ્યો અને એને ગળે લગાવીને રોવા લાગ્યો. પપ્પા, તમે મમ્મીને ના મારો. અંશનો અવાજ ડરથી કાંપી રહ્યો હતો. માનવ અંશનો અવાજ સાંભળીને ગુસ્સાથી લાલ થઈને બોલ્યો, પોતાની માની જેમ તું પણ બોલવા લાગ્યો છે. આજે તારી પણ અક્કલ ઠેકાણે લગાવી દઉં છું. આટલું કહેતા એ જેવો જ પોતાના પુત્ર પર હાથ ઉઠાવવા ગયો, માનસી આગળ આવી ગઈ. નહીં, મારા બાળકને હાથ લગાવવાની કોશિશ પણ ના કરતા. માનસીએ અંશને ગળે લગાવીને રાડો પાડતા અને ડરતા કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને હતું. માનવ ગુસ્સામાં માનસીને ખરાબ ખરાબ ગાળો આપવા લાગ્યો અને થોડી વાર પછી કોઈ બીજો શર્ટ પહેરીને ગુસ્સામાં પોતાનું બેગ ઉઠાવ્યું અને દરવાજો બહાર નીકળી ગયો. દરવાજા બંધ કરવાનો અવાજ સાથે ઘરમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. માનસી ગોઠણ વાળીને બેસી ગઈ અને અંશને ગળે લગાવીને જોર જોરથી રોવા લાગી. અંશે કાંપતા અવાજમાં પૂછ્યું, મમ્મી, પપ્પા એટલો ગુસ્સો શું કામ કરે છે? પણ માનસી પાસે એનો કોઈ જવાબ નહોતો. બંને ઘણી વાર સુધી એકબીજાને લપટીને બેસ્યા. માનસી અંશને સંભળાવવાની કોશિશ કરી રહી હતી, પણ એની અંદર એક તોફાન ચાલતું હતું. માનસીની આંખોમાં વીતેલા સમયની યાદો આવવા લાગી. માનસી એક સાધારણ અને સંસ્કારી છોકરી હતી. જ્યારે એ ખાલી 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થઈ ગયું. એના પછી એની પરવરિશ એના કાકા કાકીએ કરી. કાકીએ એની સાથે કોઈ ખાસ લગાવ નહોતો, પણ કાકા એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. ભણતર પૂરું કર્યા પછી માનસી એક કોલેજમાં ટીચર તરીકે જવા લાગી. કાકા એની માટે જલ્દીથી કોઈ છોકરો શોધીને એના હાથ પીળા કરવા માંગતા હતા. ત્યાં જ માનવ રાધેશ્યામજીનો નાનો દીકરો હતો. રાધેશ્યામજીની તબિયત કંઈ સારી નહોતી રહેતી. આટલા માટે એ ઈચ્છતા હતા કે એના રહેતા એના નાના દીકરાના લગ્ન પણ કરી દે. રાધેશ્યામજી અને માનસીના કાકા સુરેશજી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. એકવાર સુરેશજીના ઘરે આવેલા રાધેશ્યામજીએ માનસીને જોઈ. માનસી સારી ભણેલી ગણેલી તો હતી, સાથે સાથે ઘરના કામોમાં પણ હોશિયાર હતી. રાધેશ્યામજી અને હોશિયાર અને વ્યવહારથી એટલા પ્રભાવિત થયા કે પોતાના દીકરા માનવ માટે એનો હાથ માંગી લીધો. સુરેશજી પણ આ વાત માટે રાજી થઈ ગયા. પણ વાત એટલી સીધી નહોતી. માનવની ભાભી જ્યોતિએ એક કાબિલ અને ચતુર સ્વભાવની હતી. એ આ સંબંધથી ખુશ નહોતી.
એ ઈચ્છતી હતી કે માનવના લગ્ન એની નાની બહેન નીતુ સાથે થાય. જ્યોતિને લાગતું હતું કે એની બહેન એનું ઘર વર્ચસ્વ બનાવી રાખશે. જ્યોતિએ રાધેશ્યામજીને કહ્યું, પપ્પાજી, માનસી ભલે સારી છોકરી હોય, પણ મારી બહેન સાથે એની કોઈ હરીફાઈ નથી. અને પછી માનવ તો ભણેલો ગણેલો છે અને સારું કમાઈ પણ છે. માનવ જેવા લાયક છોકરા માટે છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ. પરંતુ રાધેશ્યામજીએ જ્યોતિની વાતોને નકારીને માનવને આ સંબંધ માટે મનાવી લીધો. માનવ અને માનસીના લગ્ન ધામધૂમથી થયા. શરૂઆતમાં બધું સારું હતું. લગ્ન પછી માનસીએ પોતાની નોકરી પણ છોડી દીધી હતી, કેમ કે માનવ એ ઈચ્છતો હતો કે એની પત્ની ઘરે રહીને ઘરનું કામ સંભાળે. માનસીએ પૂરી કોશિશ કરી કે એ ઘરના બધા માણસોને ખુશ રાખે. એણે જ્યોતિની પણ ઇજ્જત કરી અને મોટી બહેનનો દરજ્જો આપ્યો. પણ જ્યોતિને માનસીનો આ વ્યવહાર દેખાડો લાગતો હતો. તેને એ વાત મંજૂર નહોતી કે માનસી ઘરમાં બધાના પ્રેમ અને સન્માન મેળવે છે. આટલા માટે એ હંમેશા માનસીને નીચા દેખાડવાની કોશિશમાં રહેતી. એક દિવસ માનસી જ્યારે પોતાના માયકે ગઈ હતી ત્યારે જ્યોતિને તક મળી ગઈ. એ માનવ પાસે જઈને બોલી, દેવરજી, તમે તો ખૂબ ભણેલા ગણેલા અને મોર્ડન છો. આ માનસી તમારી બરાબરીની નથી. તમે એટલા સ્ટાઇલિશ અને હેન્ડસમ અને ક્યાંય સાધારણ દેખાતી છોકરી. માનવે એ સમયે કંઈ ના કહ્યું, પણ એના વિચારોમાં અસર પડવા લાગી. ધીરે ધીરે માનવનો વ્યવહાર માનસી પ્રત્યે કઠોર અને તીખો થઈ ગયો. નાની નાની વાતો પર એને ખીજાવા વાતો સંભળાવવી અને મારવું એ તો સાધારણ થઈ ગયું. માનસી એના બદલેલા વ્યવહારને સમજી નહોતી. એણે ઘણી વખત માનવ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ માનવનો જવાબ હંમેશા ક્રૂર અને આક્રમક હતો. આના વિશે માનસીએ જ્યારે પોતાની સાસુમા સાથે વાત કરી તો સાસુમાએ જે જવાબ આપ્યો એ સાંભળીને એ હેરાન થઈ ગઈ. પુત્રવધુ પતિ પત્ની વચ્ચે આવી નાની મોટી વાતો તો ચાલતી રહે છે. એને વધારવી ના જોઈએ. કોઈ ત્રીજા સામે રોવાનું બંધ કરીને એને રૂમની અંદર જ ઉપાય શોધી લેવો જોઈએ. આટલું કહીને એની સાસુમાં વાતમાંથી નીકળી ગયા. પરંતુ એના સસરા રાધેશ્યામજી એની હાલત સમજી રહ્યા હતા. ઘણીવાર એ પોતાના દીકરા માધવને એકલામાં સમજાવવાની કોશિશ કરતા, પણ માનવ એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખતો. અહીંયા રાધેશ્યામજી જે દિલના દર્દી હતા, એક દિવસ એને હૃદયમાં તેજ પીડા થવા લાગી. એની પહેલાં ઘરવાળા એને હોસ્પિટલ લઈ જાય એનું અવસાન થઈ ગયું. એના પછી તો માનવે ખુલ્લી છૂટ મળી ગઈ પોતાની મનમાની કરવાની. લગ્નના લગભગ 1.5 વર્ષ પછી માનસીએ એક પુત્રને જન્મ આપ્યો. એને લાગ્યું કે હવે કદાચ માનવના વ્યવહારમાં પરિવર્તન આવી જશે, પણ આ એનો વહેમ હતો. હવે માનવ રોજે રાત્રે દારૂ પીને ઘરે આવતો. દરવાજો ખોલતા જ દારૂની દુર્ગંધ પૂરા ઘરમાં ફેલાઈ જતી. માનસી આખો દિવસ પોતાના ઘરના કામોમાં રહેતી અને રાત્રે પોતાના દીકરા અંશ સાથે જાગતી રહેતી, પણ માનવને એનાથી કોઈ ફરક ન પડતો. એક દિવસ માનસીએ હિંમત કરીને કહ્યું, તમે એટલા મોડે સુધી રાત્રે બહાર રહો છો, પીને આવો છો, થોડું તો ધ્યાન રાખો. શું કહ્યું? કઈ વાતનું ધ્યાન રાખવું હું? અરે, હું કામ કરું છું, ઘર ચલાવું છું, અને તું શું કરે છે? રોટલી શેકે છે અને બાળકોને સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહે છે, મારા પૈસા પર રહે છે, અને મને જ શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ. માનવે રાડ પાડીને બાજુમાં પડેલો ગ્લાસ
જમીન પર પછાડી દીધો અને માનસીને ધક્કો મારીને જમીન પર પછાડી દીધી. પતિના વર્તનથી પરેશાન માનસી આખી રાત જાગે છે. વળતી સવારે જ્યારે માણવ સૂતો હતો, માનસી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે એને જેઠાણી જ્યોતિ ત્યાં આવી ગઈ. અરે માનસી, રાત્રે પાછું કંઈક થયું હતું કે શું? ગાળોનો અવાજ તો મારા રૂમ સુધી આવતો હતો. જ્યોતિ એ એક સ્મિત સાથે વાત કરતાં કહ્યું. માનસીએ કંઈ ના કીધું અને માથું ઝુકાવીને કામ કરતી રહી. મેં તો પહેલાં જ કહ્યું હતું કે તું આ ઘરને લાયક નથી. તું પોતાના પતિને પણ નથી સાચવી શકતી અને ઘરને પણ. માનસીએ ધીરા સ્વરમાં કહ્યું. ભાભી, મહેરબાની કરીને, હું અત્યારે ખૂબ જ પરેશાન છું. પરેશાન તો માનવ છે તારા કારણે. તે માનવની જિંદગી ખરાબ કરી દીધી. આટલું કહીને જ્યોતિ પોતાનો નાસ્તો લઈને જતી રહી. માનસીનો સબર હવે તૂટવા લાગ્યો, પણ પોતાનું દિલ હલકું કરે તો પણ કોની સાથે? કંઈક વિચારીને એણે એક બેગમાં પોતાના અને પોતાના બાળકોના કપડાં પેક કર્યા અને ચૂપચાપ પોતાના માયકે જતી રહી. માનસી માયકે પહોંચી તો એને લાગ્યું કે કદાચ અહીંયાથી સહારો મળશે, એની તકલીફોને સમજશે. પણ જેવી જ એણે પોતાના કાકા અને કાકી સામે પોતાની વ્યથા રાખી, એની પ્રતિક્રિયાએ એને અંદરથી તોડી નાખી. એક વાર સુધી કાકા અને કાકી એક અલગ રૂમમાં બેસીને વાત કરતા રહ્યા અને પછી બહાર નીકળીને એના કાકાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, જો બેટા, બધા ઘરમાં નાની મોટી વાતો થતી રહે છે. ક્યારેક ગુસ્સામાં અવાજ ઊંચો થઈ જાય છે, પણ એનો મતલબ એવો નથી કે વાતને આગળ વધારીએ. તારે સમજવું જોઈએ કે આ બધું સહન કરતાં પોતાની બધી ફરજ નિભાવવી એ જ તારી જવાબદારી છે. માનસી સ્તબ્ધ થઈ ગઈ. એ કંઈ કહે એના પહેલાં જ એની કાકીએ આગળ આવીને કહ્યું, જો માનસી, છોકરીનું ઘર એનું સાસરું હોય છે. હવે તો લડી ઝઘડીને અહીંયા આવીને બેસી જઈશ તો સમાજમાં અમારી શું ઇજ્જત રહી જશે? અમારે અમારી દીકરીના પણ લગ્ન કરવાના છે. કંઈ પણ કરીને પોતાની ગૃહસ્થિથી ગાડી ચલાવ. કાકીએ ઠંડા સ્વરમાં કહ્યું. માનસીનું ધૈર્ય જવાબ આપી ગયું. એણે કાપતા સ્વરમાં કહ્યું, પણ કાકી, હું એ નરકમાં પાછી જવા નથી માંગતી. તો એના કાકાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે વધારે ના બોલ. અમે તારા ભલા માટે કહીએ છીએ. કાલે સવારે પાછી પોતાના ઘરે જા અને પોતાની જવાબદારી નિભાવ. શાંત મગજથી કામ લઈશ તો બધું સારું થઈ જશે. એ રાત્રે મોડા સુધી આકાશને જોતી રહી. એની આંખોમાં આંસુ હતા, પરંતુ હવે એમાં દર્દની સાથે ગુસ્સો પણ હતો. વળતી સવારે માનસી ચૂપચાપ પોતાનું બેગ પકડીને પોતાના સાસરે આવી ગઈ. દરવાજો ખોલતા જ જ્યોતિનો વાગે એવો અવાજ સંભળાયો. અરે, આવી ગઈ મહારાણી. કાકા કાકી 2 દિવસ પણ ના રાખી શક્યા તને? માનસીએ કંઈ ના કહ્યું. એ જાણતી હતી કે જ્યોતિને જવાબ આપવાથી કોઈ ફાયદો નથી. એના પછીના દિવસે માનસી માટે વધારે મુશ્કેલ થઈ ગયા. હવે માનવ અને જ્યોતિ બંને સમજી ગયા હતા કે માનસીને માયકામાંથી કોઈ સહારો નહીં મળે. માનવનું વર્તન વધારે કડક થઈ ગયું. હવે રોજે રાત્રે દારૂ પીને તો આવતો જ, પણ જાણી જોઈને માનસીને હેરાન કરવા માટે પરિવારની સામે પણ એને ખરું ખોટું સંભળાવવા લાગ્યો. પરંતુ એક દિવસ અંશ બીમાર પડી ગયો. આખી રાત તાવમાં તપતા પુત્ર સાથે માનસી જાગતી રહી. એણે માનવને ઘણી વખત જગાડવાની કોશિશ કરી, પણ એણે ગુસ્સામાં કહ્યું, મને સૂવા દે. એમ પણ આ બધું તારું કામ છે, મારું નહીં. વળતી સવારે જ્યારે માનસીએ ડૉક્ટરને બતાવવાની વાત કરી તો માનવે સ્પષ્ટ જવાબ આપી દીધો કે ડૉક્ટર પાસે જવું હોય તો
રિક્ષા કરીને જતી રહે, મારી પાસે સમય નથી. માનસી અંદર સુધી તૂટી ગઈ હતી. એણે ડૉક્ટર પાસે જઈને અંશનો ઈલાજ કરાવ્યો. પોતાની આ જ જિંદગીને એ પોતાની નિયતિ માની લીધી અને આવી રીતે સમય પસાર થતો હતો. પરંતુ આજે જ્યારે છટ બળવાની વાત માનવના એવા નિયત પર ઉતરી આવી અને માનસી સાથે જે રીતે મારપીટ કરી એને જોઈને એનો દીકરો અંશ ખૂબ જ ડરી ગયો હતો. માની સાથે લપટીને એ બસ કાંપતો હતો. અંશની હાલત જોઈને માનસી વિચારવા લાગી કે પોતાના દીકરાને અને પોતાને આ નરકભરી જિંદગીથી કઈ રીતે છુટકારો અપાવવું. થોડી વારમાં એણે પોતાનો ફોન ઉપાડ્યો અને કોલેજ ફ્રેન્ડ્સના ગ્રુપ પર થયેલી વાતો વાંચવા લાગી. દર વર્ષે કોલેજની છોકરીઓ એક ગેટ ટુગેધરની પાર્ટી અરેન્જ કરતી હતી. આજે પણ એ જ વિષયમાં વાતચીત ચાલતી હતી. એ હંમેશા એક ગેટ ટુગેધરની પાર્ટીમાં જવાનું વિચારતી, પણ દર વખતે માનવના ડરથી ના પાડી દેતી. આ વખતે એણે ખુદને રોકવાની કોશિશ ના કરી. 2 દિવસ વીત્યા. આજે ગેટ ટુગેધરનો દિવસ હતો. માનવના ગયા પછી માનસી પણ તૈયાર થઈ ગઈ અને અંશને પણ સાથે લઈને નીકળી પડી. ત્યાં જઈને બહેનપણીઓને મળ્યા પછી એના મોઢા પર વર્ષો બાદ સ્મિત આવ્યું. એની બેસ્ટ ફ્રેન્ડ પાયલ મળી તો જોઈને જ બોલી, માનસી, આ તું છે? તને શું થઈ ગયું છે? ક્યારેક કોલેજની બ્યુટી કિંગ કહેવાતી હતી તું, હવે તો મોઢા પરથી રોનક જ ખોવાઈ ગઈ છે. પહેલાં તો માનસીએ વાત ટાળવાની કોશિશ કરી, પણ એ જ વખતે પાયલની નજર એની ડોક અને હાથ પર પડી. આ નિશાન કેવા છે માનસી? પાયલે પૂછ્યું તો માનસી ડરી ગઈ, પણ બહેનપણીઓના વારે વારે પૂછવા પર એની આંખોમાં આંસુ આવી ગયા. એણે પોતાની બધી હકીકત જણાવી દીધી. કઈ રીતે એ છેલ્લા કેટલા વર્ષોથી માનવના અત્યાચાર સહન કરે છે. આ સાંભળીને પાયલની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડી વાર સુધી એ કંઈ બોલી ના શકી. પછી કાપતા સ્વરમાં બોલી, માનસી, શું તને નથી લાગતું કે તું પોતાની સાથે સાથે પોતાના દીકરાની પણ જિંદગી ખરાબ કરી રહી છે? તારી સૌથી મોટી ભૂલ એ છે કે તે પોતાના હિટલર પતિની ઈચ્છા માનીને નોકરી છોડી દીધી. અરે, તું આજના જમાનાની છોકરી છે, ભણેલી ગણેલી છે, હોશિયાર છે, તો પછી કઈ રીતે એટલો અન્યાય સહન કરી શકે છે? પાયલની વાત સાંભળીને માનસી ચૂપ હતી, પણ એની એક એક વાત એની સીધી જ એના મગજમાં છોટી રહી હતી. જ્યાં બાકી બીજા લોકો નાચી રહ્યા હતા, ત્યાં પાયલ અને માનસી પોતાની વાતોમાં વ્યસ્ત હતી. ઘરે જતા સમયે પાયલે માનસીને પોતાની ગાડીમાં છોડી દીધી, પણ જતાં જતાં એટલું કહીને ગઈ કે જ્યારે પણ જરૂર હોય મને યાદ કરજે. ઘરે જતા સમયે માનસીના મગજમાં કંઈક હલચલ હતી. ત્યારે ઘરે પહોંચી તો એ જોઈને ઊંડો શ્વાસ લીધો કે માનવ હજુ સુધી ઘરે નથી આવ્યું. જોઈને ખબર પડી જાત તો માનસી તો આજે કામથી ગઈ. વળતી સવારે અંશને સ્કૂલે મોકલ્યા પછી માનસી માનવ માટે નાસ્તો બનાવવા લાગી ગઈ. ત્યારે માનવ રૂમમાંથી બહાર આવીને નાસ્તો કરવા જઈ રહ્યો હતો કે જ્યોતિ રૂમમાં આવી ગઈ. દેવરજી, પોતાની પત્નીને કાબૂમાં રાખો. આખો દિવસ ખોવાઈ ગઈ હતી મહારાણી. મને તો કંઈ સમજમાં ન આવ્યું કે ક્યાં ગઈ હતી. કોણ જાણે ક્યાં ધીંગામસ્તી કરતી હતી. ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. એટલી છૂટ પણ સારી નથી. પરંતુ દેવરજી, તમે એની પર ગુસ્સો ના કરતા. હું તો બસ તમને કહેતી હતી કે તમારી પીઠ પાછળ શું થાય છે. આ વાત સાંભળતા જ માનવની આંખો લાલ થઈ ગઈ. એ જલ્દીથી માનસી પાસે ગયો. માનસી એ સમયે રોટલી બનાવતી હતી તો એને મોઢું બીજી તરફ હતું. માનવે
પાછળથી એના વાળ પકડ્યા અને એને રસોડાની બહાર લઈને આવ્યો અને જણાવ્યા વગર, તું ઘરની બહાર ગઈ હતી, તારી હિંમત કેમ થઈ? કોને મળે છે મારી પીઠ પાછળ? પીડાતા માનસી કહે છે કે મારી બહેનપણીઓએ તો માનવનું રાડો પાડવા લાગ્યો. મારી મંજૂરી વગર કઈ રીતે ગઈ તું? આ ઘરમાં રહેવું હોય તો કાયદાથી રહેવું પડશે, નહીં તો આની પહેલાં માનવ કંઈ વધારે કહે. એના ફોનમાં રિંગ વાગી, એના ઓફિસેથી ફોન. આ બધી વાતોમાં એ ભૂલી ગયો કે એને જલ્દી જવાનું છે. માનવે એને એક ઝટકો મારીને નીચે પછાડી દીધી અને નાસ્તો કર્યા વગર ઘરની બહાર નીકળી ગયો. માનસીનું શરીર ખૂબ પીડાતું હતું, પણ એના મનમાં જે આગ લાગી હતી એણે એને ઉઠાવવાની અને કંઈક કરવાની હિંમત આપી. એણે પોતાના આંસુ લૂછ્યા અને નિર્ણય કર્યો કે એને હવે પોતાની અને પોતાના દીકરાની જિંદગી સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે. માનસીએ ઘરના કામ પતાવ્યા અને એનું જૂનું લેપટોપ ચાલુ કર્યું. પોતાના બધા સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ કાઢ્યા અને અપડેટ કર્યા. એણે એ નક્કી કરી લીધું હતું કે હવે આત્મનિર્ભર બનશે. એણે શહેરના બધી કોલેજના, સ્કૂલના વેબસાઇટ પર જઈને નોકરીની વેકેન્સી ગોતવાની શરૂ કરી. પણ જોયું કે જ્યાં પણ વેકેન્સી હતી ત્યાં એક્સપિરિયન્સની માંગ હતી, પણ એની પાસે તો એક્સપિરિયન્સ તો હતો જ નહીં. પરંતુ હવે તો 7 વર્ષનો ગેપ પડી ગયો હતો. તો પણ એણે હાર ન માની અને કેટલી જગ્યાઓ પર ઈમેલ અને આવેદનપત્ર મોકલ્યા. સાંજના સમયે જ્યારે માનસી લેપટોપ પર નોકરી માટે નજર રાખીને બેઠી હતી, કોઈ જવાબની રાહ જોઈ રહી હતી, ત્યારે દરવાજા પર તે જ અવાજ આવ્યો. માનસી ચોંકી ગઈ. દરવાજો ખોલ્યો તો સામે માનવ હતો. એના હાથમાં એક કાગળ હતો. માનસીએ કાગળ લીધો અને અંદર જઈને તેને ખોલ્યો. એ કાગળોમાં લખેલો એક શબ્દ જેમ એને હથોડાની જેમ એના આત્મા પર વાર કરતો હતો, છૂટાછેડા. માનસીએ કાંપતા કહ્યું. માનવે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, હા, અને તે પણ જાણી લે કે અંશ મારી પાસે રહેશે, કેમ કે તું બેરોજગાર છે અને કામ ધંધો નથી કરતી, એટલા માટે એની દેખભાળ કરવાની કાબિલ નથી. માનસીએ કાગળોને જોયા. પછી માછું અંશના મોઢા પર એની નજર પડી. એની આંખોમાં આંસુ આવી ગયા. એનું મન થયું કે કાગળ ફાડીને જોરથી રોવા લાગે, પણ એણે પોતાને કમજોર ના પડવા દીધી. જો આજે હારી ગઈ તો અંશનું ભવિષ્ય બરબાદ થઈ જશે. નહીં, કંઈક તો કરવું પડશે. એણે શાંતિથી કામ લીધું અને આખી રાત એ જ વિચારતી રહી કે એણે શું કરવું જોઈએ. વળતી સવારે એણે પાયલને ફોન કર્યો. પાયલ, હવે હું આ ઘરમાં નથી રહી શકતી. માનસીનો અવાજ કાપી રહ્યો હતો. શું થયું માનસી? પાયલના અવાજમાં ચિંતા દેખાતી હતી. માનવ મને છૂટાછેડા આપવા વિશે વિચારી રહ્યો છે અને એ અંશને મારાથી દૂર કરવા માંગે છે. હું મારા બાળકથી અલગ થઈને નહીં જીવી શકું. મને તારી મદદની જરૂર છે. બની શકે તો મારી માટે ભાડે એક નાનું એવું ઘર શોધી દે. અને પાયલે તરત જવાબ આપ્યો, તું ચિંતા ના કર, અને ભાડાનું ઘર શોધવાની શું જરૂર છે? તું મારી સાથે રહી શકે છે મારા ઘરે. નહીં પાયલ, પહેલાં જ મારા સસરા વાળા મારા પર આંગળી ઉઠાવવામાં મોડું નથી કરતા. જો હું તારા ઘરે આવીશ તો એ મારા ચરિત્ર પર આંગળી ઉઠાવતા એ લોકો આ વાતને કોર્ટમાં લઈ જશે. કંઈ વાંધો નહીં માનસી, હું તારી માટે ભાડાનું મકાન શોધું છું અને કોઈ ચિંતા ના કરતી. આ સમય છે જ્યારે તારે તારી જાતને સાબિત કરવાનો અને હું તારી સાથે છું. પાયલે એ જ દિવસે પોતાના ઘરની બાજુમાં જ એક નાનું એવું ઘર શોધી લીધું. માનસીએ
પોતાના અને પોતાના દીકરાના કપડાં પેક કર્યા, અંશને તૈયાર કર્યો, સાથે જ પોતાના પાસે ભેગા કરેલા પૈસા લીધા અને તક શોધીને ચૂપચાપ ઘરેથી નીકળી ગઈ. સાંજે માનવ ઘરે આવ્યો. હંમેશાની જેમ એણે માનસીને અવાજ લગાવ્યો, માનસી, પાણી લાવ જલ્દી. પણ ઘરમાં શાંતિ હતી. રસોડામાં જઈને જોયું તો ત્યાં કોઈ નહોતું. એણે અંશના રૂમમાં જોયું, પણ એ પણ ખાલી હતું. પછી એ પાછો પોતાના રૂમમાં આવ્યો તો એની નજર ટેબલ પર પડેલા એક કાગળ પર પડી. એણે કાગળ ખોલ્યો અને એની અંદર લખેલો માનસીનો પત્ર વાંચવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું, માનવ, મેં તારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા, બધી પીડા સહન કરી, બધી વાતો સાંભળી, પણ હવે હું વધારે નથી સહન કરી શકતી. તે હંમેશા મને કમજોર સમજી, પણ હવે હું મારા પુત્ર સાથે એક નવી જિંદગી શરૂ કરીશ. તારે જે કરવું હોય એ કર, પણ હવે હું તારી સાથે નથી રહી શકતી. માનસીનો પત્ર વાંચીને માનવ ગુસ્સામાં કાંપવા લાગ્યો. એ ગુસ્સામાં સોફા પર બેસી ગયો. એણે તો માનસીને ધમકાવવા માટે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા હતા, પણ હવે એની વાત એના પર જ ઊંધી પડી ગઈ. ઘણા સમય સુધી માનવ આ જ વિચારોમાં ખોવાયેલો રહ્યો, પણ ઘરના બધા સદસ્યો જમીને સૂવા જતા રહ્યા હતા. મોડી રાત્રે જ્યારે માનવને ભૂખ લાગી તો એણે રસોડામાં જઈને જોયું, ત્યાં એક થાળીમાં ઠંડી રોટલી અને શાક પડ્યું હતું. એણે ચૂપચાપ મન મારીને એ ખાઈ લીધું અને પોતાની રૂમમાં સૂવા જતો રહ્યો. હવે એની પસંદની ગરમા ગરમ રોટલી અને મનપસંદ શાક બનાવીને ખવડાવવાવાળી માનસી નહોતી એની પાસે. આગલા દિવસે પણ બધું ઘરમાં સામાન્ય રીતે ચાલતું હતું. બસ આજે માનવની તેજ અવાજ ઘરમાં નહોતી સંભળાતી. હવે એ ખૂબ ઉદાસ રહેવા લાગ્યો, પરંતુ એ પણ અકળમાં હતો કે એ માનસીને ફોન કરીને નહીં બોલાવે, પરંતુ પોતાની પત્નીની યાદો એને અંદરને અંદર જ ખટકતી હતી. એ એનું ઓફિસના કામોમાં ધ્યાન જ નહોતું રહેતું. એની પરફોર્મન્સ ખરાબ થવા લાગી તો કંપનીવાળાએ પણ એને નોકરીમાંથી કાઢી મૂક્યો. એના પછી એને ક્યાંય પણ સારી નોકરી ના મળી તો એણે કોઈ નાની મોટી નોકરી કરવી પડી. ત્યાં જ ભાડે નાના એવા ઘરમાં રહેતી માનસીએ મહેસૂસ કર્યું કે આ પરેશાની એક તાકાત ચકાસવા આવી છે. પોતાના દીકરાને સુરક્ષિત બાળપણ અને સફળ ભવિષ્ય આપવું એ જ એનું સૌથી મોટું લક્ષ્ય હતું. પણ પૈસાની અછત રોજે વધતી જતી હતી. માનસીએ ફરીવાર કેટલી સ્કૂલો અને કોલેજો માટે આવેદન મોકલ્યું, પણ બધી જગ્યાએથી એને નિરાશા મળી. તો પાયલે એને હિંમત આપતા કહ્યું કે માનસી, નોકરી નથી મળતી તો એટલું યાદ રાખ કે તારી કાબિલિયત તારી પાસે છે. શું મતલબ? મતલબ કે બહાર દરવાજા બંધ છે તો પોતાની કિસ્મતનો દરવાજો ખોલ. તારી અંદર એટલી ક્ષમતા છે કે તું કંઈ પણ કરી શકે છે. આજે તો સોશિયલ નેટવર્કનો જમાનો છે. જો માણસમાં આવડત હોય તો એ કોઈ પણ પ્લેટફોર્મ પરથી પોતાની ઓળખ બનાવી શકે છે. તારી ભણવાની રીત હંમેશા સારી રહી છે. તું બાળકોના સિલેબસ આધારે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક. મારી વાત પર વિચાર જરૂર કરજે. પાયલના ગયા પછી માનસી પોતાની સાથે બોલી, ઉપાય તો સારો છે, પણ આના વિશે પૂરી જાણકારી તો નથી. પણ ક્યાં છા હોય છે ત્યાં રાહ મળી જ જાય છે. માનસીએ પોતાનો ફોન ઉઠાવ્યો અને કલાકો સુધી મહેનત કરીને વિડીયો બનાવવાની રીત શીખી લીધી. 12મા ધોરણના બાળકોની પરીક્ષા નજીક હતી, એટલા માટે એણે સૌથી પહેલાં 12મા ધોરણના બાળકોને ભણાવવા માટે ટોપિક શોધવાના ચાલુ કર્યા. વળતા દિવસે માનસીએ પાયલ સાથે વિડીયો બનાવવાની તૈયારી કરી. પાયલે
કેમેરો સેટ કર્યો અને માનસીએ ભણાવવાનું શરૂ કર્યું. એના અવાજમાં આત્મવિશ્વાસ હતો અને ભણાવવાની રીત એકદમ સરળ કે મુશ્કેલ વિષયો પણ બાળકો માટે સરળ થઈ ગયા. પહેલો વિડીયો અપલોડ કરતા સમયે માનસીના મનમાં સંકોચ હતો કે શું કોઈ એનો વિડીયો જોશે. એણે પાયલને પૂછ્યું. પાયલે હસીને જવાબ આપ્યો, તું ચિંતા ના કર, તારું કામ એટલું સારું છે કે લોકો પોતે જ શોધીને આવશે. બસ ધીરજ રાખ. થોડા જ દિવસોમાં વિડીયોના વ્યૂઝ સારા આવવા લાગ્યા. થોડા લોકોએ કોમેન્ટ પણ કરી. એ કહ્યું, તમારી રીત ખૂબ જ સારી છે, મહેરબાની કરીને બીજા ટોપિક પર જલ્દી વિડીયો બનાવો. તો કોઈએ ધન્યવાદ કરતાં કહ્યું, તમે મારા બાળકોની બીક પૂરી કરી દીધી છે. આવા કોમેન્ટથી એનું કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું. માનસીની આંખોમાં ચમક આવી ગઈ. એણે વધારે વિડીયો બનાવવાનું શરૂ કર્યું. એ વિષયોને વિસ્તારથી સમજાવવા લાગી. દિવસ રાતની ચિંતા કર્યા વગર એણે મહેનત કરવાનું ચાલુ રાખ્યું. 1 મહિનાની અંદર હજારો લોકો એની સાથે જોડાઈ ગયા. થોડા સમય પછી સોશિયલ મીડિયામાંથી મળેલા પૈસાએ માનસીને આર્થિક રીતે મજબૂત બનાવી દીધી. એણે અંશનું એડમિશન એક સારા સ્કૂલમાં કર્યું અને પોતે પણ નવા કોર્સ શીખીને પોતાનું જ્ઞાન વધારવા લાગી. પેલી બાજુ માનસીના ઘરમાં નીકળવાથી ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું હતું. જ્યોતિ રસોડામાં વાસણ પછાડીને બડબડતી હતી. માનવ આવ્યો અને બોલ્યો, ભાભી, હજી સુધી નાસ્તો નથી બન્યો. જ્યોતિએ ગુસ્સામાં કહ્યું, હા, કેમ નહીં? હવે હું અહીંયા બધાની નોકરાણી બની ગઈ છું. હું પણ માણસ છું. હદ હોય કેટલું કામ કરું. જ્યારે માનસી હતી ત્યારે બધું સારું ચાલતું હતું. એ સમયે સાસુમાએ પોતાના રૂમમાંથી અવાજ લગાવ્યો, જ્યોતિ, મારી દવા અને ચા નથી આપી હજી સુધી. જ્યોતિ ચીડાઈને બોલી, મારાથી નથી થતું. હવે તમે તમારા દીકરાને કહો, હું કોઈ કામવાળી બાઈ નથી. માએ ગુસ્સામાં માનવને અવાજ લગાવ્યો. માનવ શું જોવે છે? કંઈ કરતો કેમ નથી? માનસીએ પાછી બોલાવી લે. એના પહેલાં કે આ ઘર પૂરી રીતે બરબાદ થઈ જાય. તો માનવ ભડકીને બોલ્યો, હું નથી બોલાવવાનો. એ પોતાની જાતે ગઈ છે તો પોતે જ પાછી આવશે. અને તમે ચિંતા ના કરો માં, થોડા દિવસોમાં એની અક્કલ ઠેકાણે આવી જશે. હું સારી રીતે જાણું છું એને. એ સમયે દરવાજાની બેલ વાગી. જ્યોતિએ જઈને દરવાજો ખોલ્યો અને થોડા સમય પછી એનો તેજ અવાજ સંભળાયો, માનવ, બહાર આવ, જો તારા માટે શું આવ્યું છે. માનવ જલ્દીથી બહાર આવ્યો. એના મોઢા પર ચિંતા સાફ દેખાતી હતી. ત્યારે જ્યોતિએ એને એક ચિઠ્ઠી આપતા કહ્યું, છૂટાછેડાના પેપર છે, સાઇન કરીને મોકલ્યા છે તારી પત્નીએ. જ્યોતિએ તીખા સ્વરમાં કહ્યું, હવે ભોગવ તારું કરેલું. કાગળ જોઈને માનવના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને વિશ્વાસ ના આવ્યો કે માનસીએ એટલું મોટું ડગલું ભરી લીધું. વાત કોર્ટમાં ગઈ. પહેલી સુનાવણીમાં માનસીએ કહ્યું કે કેવી રીતે એને માનસિક અને શારીરિક આઘાત સહન કરવો પડ્યો. માનસીના વકીલે માનસી પર શબ્દો દ્વારા કહ્યું કે મેડમ, તમે લગ્નથી લઈને 7 વર્ષ સુધી કોઈ ફરિયાદ ના કરી. અચાનક તમને હવે આ તકલીફ કેવી રીતે થવા લાગી? માનસીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે મારા લગ્ન બચાવવા માટે બધું સહન કર્યું, પણ હવે મારી સહનશક્તિ પૂર્ણ થઈ ગઈ છે. એટલા માટે મજબૂરી માટે આ ડગલું ભરવું પડ્યું. અને આ ડગલું ભરવા માટે મને મારા પતિ અને સસુરાલવાળાએ મજબૂર કરી છે. માનવના વકીલે માનસી પર ચરિત્રહીન અને લાપરવાહ માં હોવાનો આરોપ લગાવ્યો. જે મહિલા પોતે જ
ઘર છોડીને જતી રહી. જેને સાલ સારી ના હોય એવી માને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પરંતુ માનસીએ પોતાનો પક્ષ સારી રીતે રાખ્યો. એણે પ્રૂફ અને મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા, જે એની સાથે થયેલા ઘરેલું હિંસા સાબિત કરતા હતા. સૌથી મોટી વાત ત્યારે થઈ જ્યારે અંશને કોર્ટમાં બોલાવ્યો. તે પોતાની માનો હાથ પકડીને અંદર આવ્યો. જજે એને પ્રેમથી પૂછ્યું, બેટા, તમે કોની સીધા રહેવા માંગો છો? અંશે કોઈ ડર વગર કહ્યું, હું મારી મમ્મી સાથે રહેવા માંગુ છું. પપ્પા મમ્મીને ખૂબ મારતા હતા, એની પર રાડો પડતા હતા. મમ્મી ખૂબ રડતી હતી. મારા પપ્પા ખૂબ ખરાબ છે, હું એની સાથે રહેવા નથી માંગતો. માનવે અંશની વાત સાંભળી તો એનું મોઢું સફેદ પડી ગયું. એને ખૂબ જ શરમ આવી. એના કેસ જીતવાની ઉમ્મીદ હવે ખાસ નહોતી. આવતી સુનાવણીમાં નિર્ણય આવવાનો હતો. હવે માનસીએ ઇન્સ્ટોલમેન્ટ પણ પોતાનું નાનું એવું ઘર પર ખરીદી લીધું હતું અને પોતાના દીકરા અંશ સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી. કેસની અંતિમ સુનાવણીના ઠીક એક દિવસ પહેલાં માનસી પાસે માનવનો ફોન આવ્યો. એણે ફોન ઉપાડ્યો તો માનવે કહ્યું કે એ એકવાર એને મળવા માંગે છે. માનસીએ સાફ શબ્દોમાં કહ્યું, પણ હું તને મળવા નથી માંગતી. તો માનવે એને છેલ્લી વાર મળવાની ઈચ્છા પ્રગટ કરી. તો માનસીએ એને મળવા માટે તૈયાર થઈ ગઈ. લગભગ 15 મિનિટ પછી માનવ માનસીના ઘરની બહાર ઊભો હતો. ઘરની બહાર નેમપ્લેટ લાગેલી હતી, જેના પર માનસીનું નામ લખેલું હતું. એણે બેલ વગાડી તો માનસીએ દરવાજો ખોલ્યો અને એને અંદર આવવા કહ્યું. માનવ અંદરનો નજારો જોઈને હેરાન રહી ગયો. ઘર ભલે નાનું હતું પણ વ્યવસ્થિત હતું. ઘરમાં બધા પ્રકારની સુવિધાનો સામાન હતો. માનસીએ સીધો સવાલ કર્યો, શું વાત કરવી હતી? માનવે પોતાના સ્વરને નરમ કરવાની કોશિશ કરી. માનસી, મારે તારી સાથે વાત કરવી છે. બસ 5 મિનિટ જોઈતી છે તારી. માનસી, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તારા ગયા પછી મને સમજમાં આવ્યું કે મારા જીવનમાં તારી કેટલી અહેમિયત હતી. તારા વગર ઘર વિખાઈ ગયું છે. માં બીમાર છે અને ભાભી રોજે ઝઘડો કરે છે. અને સાચું કહું તો કોર્ટમાં જે કંઈ પણ અંશ એ મારા વિશે કહ્યું હતું એ સાંભળીને હું મારી નજરોમાં જ પડી ગયો. મેં તારી સાથે ખૂબ જ ખરાબ કર્યું માનસી. તો માનસીએ ગંભીર સ્વરમાં કહ્યું, અચ્છા, તો હવે તારી જિંદગીમાં બધું ખરાબ થઈ ગયું. ત્યારે તને અંશ અને મારો વિચાર આવ્યો? નહીં માનસી, મને સાચે મારી ભૂલનો અહેસાસ છે. હું બસ એટલું ઈચ્છું છું કે છૂટાછેડાનો વિષય છોડી દે, મારી સાથે પાછે આવતી રહે, બધું ફરીવાર શરૂ કરીએ. અને અંશ વિશે પણ વિચાર. એને પણ પોતાના પિતાની જરૂર છે. આ સાચું કહ્યું તમે. અંશને પોતાના પિતાની જરૂર છે, પણ એવા પિતાની જે તેના આદર્શ બને. તારી જેવા પિતા જે પોતાની પત્નીનું અપમાન કરતા હોય અને ડરાવતા હોય, એની સાથે મારપીટ કરતો હોય, એ એના આદર્શ ક્યારેય નથી બની શકતા. હું જાણું છું કે મેં ખૂબ જ ભૂલો કરી છે, પણ હું વચન આપું છું કે તમે લોકો મને એક તક આપશો તો હું બધું સારું કરી દઈશ. બસ એકવાર મને માફ કરી દે. માનસીએ કડક સ્વરમાં કહ્યું. તક? રોજે તારા માટે તક હતી માનવ, પણ તે રોજે મને બરબાદ કરી. માનસીએ કહ્યું, માફી ત્યારે હોય છે કોઈ ભૂલ અજાણ્યામાં થાય, પણ તારી બધી ભૂલ જાણી જોઈને કરેલી છે. હું તને માફ નથી કરી શકતી માનવ. અને સાચું કહું તો હવે મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું જઈ શકે છે. માનવે એક અંતિમ નજર અંશ પર કરી અને ભરી મનથી ઘરથી નીકળી ગયો. ઓરત જ્યારે પોતાના સાહસ અને આત્મસન્માનથી આગળ વધે છે તો એ ખાલી પોતાની કહાની જ નથી બદલતી,
પણ દુનિયા માટે પણ એક મિસાલ બની જાય છે. માનસીએ સાબિત કરી દીધું હતું કે દર માણસને પોતાની કહાની પોતે જ લખવાનો હક છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.